ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। એક બાજુ આમ આદમી પાર્ટીની ગામે ગામ ખેડૂત સભા ચાલે છે, તો બીજી બાજુ જન આક્રોશ યાત્રા દ્વારા જનતાની વચ્ચે પહોંચી કોંગ્રેસ સભા કરાઈ રહી છે। આ આક્રોશ યાત્રાની સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ તાપીના સોનગઢમાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ। આરોગ્યથી લઈને ભ્રષ્ટાચાર સુધીના મુદ્દે સરકારને ઘેરતા અમિત ચાવડાએ લોકોને કોંગ્રેસ તરફી કરવાના પ્રયાસ કર્યા છે। જન આક્રોશ યાત્રામાં લોકોનો ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ સૌથી મોટો પ્રહાર આરોગ્યની સુવિધાઓ પર કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં હોસ્પિટલ તો બની છે, પણ તેમાં સારવાર આપનાર કોઈ નથી, યોગ્ય તબીબો નથી, તબીબ ક્ષેત્રે કોઈ નિષ્ણાંત નથી, હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય સારવાર આપવાનો અભાવ છે। બાબા સાહેબ આંબેડકરની વાતથી ભાષણની શરૂઆત કરી અને અત્યારે શું કહ્યું એ સાંભળીએ। અનેક વિસ્તારમાં જે આરોગ્યની સેવાઓ છે એમાં ક્યાંય ડોક્ટર નથી, સ્ટાફ નથી, સાધનો નથી, એવી ફરિયાદો છે। તો બીજી તરફ રસ્તાના વિષય પર વાત કરતા તેમણે રસ્તાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। ચોમાસા સિવાયના દિવસોમાં પણ રસ્તો ઉબડખાબડ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના પર તેમણે કટાક્ષ કર્યો છે। ખેડૂતો પરેશાન છે, પણ સાથે એવું પણ કહી દીધું કે સામાન્ય નાગરિક દરરોજ ટેક્સ ચૂકવે છે। સાંભળીએ આ વિડીયોમાં। રસ્તાઓની જે હાલત છે આપણે બધા જ જોઈ શકીએ છીએ કે આ ભાજપનું કમિશન રાજ એનો જીવતો જાગતો પુરાવો છે। ચારે બાજુ મનરેગા અને નલ સે જલના ભ્રષ્ટાચારની એક ગામમાંથી ફરિયાદો મળે છે। આરોગ્ય અને રસ્તાના પ્રોજેક્ટમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વાત કરી તેમણે ભાજપ સરકારને ઘેરી લીધી છે। એમણે એવા પણ આક્ષેપો લગાવ્યા છે કે ભાજપ સરકારમાં ખુલ્લેઆમ કમિશન રાજ ચાલે છે, મોટા પ્રોજેક્ટની પાછળ મોટું કમિશન। આ અંગે એક ગામમાંથી ફરિયાદ મળી છે, તો સાથે સાથે દારૂ મુદ્દે પણ સુરક્ષાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે। આ બોર્ડરનો વિસ્તાર છે, દારૂ ચારે બાજુથી અહીંયાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે। જે બોર્ડરની ચોકીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ નહીં કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે। ત્યારે એવા સંજોગોમાં ઉકાઈ ડેમના જે વિસ્થાપિતોના પણ રજૂઆતો મળી છે। ગામે ગામ નાના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, જે ભાજપના મળતિયાઓ અને ભાજપના નેતાઓ છે એની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે એના પણ પુરાવા મળ્યા છે। અને લોકો તો એટલે સુધી કહે છે કે નલ સે જલ યોજના પીવાના પાણી માટે લાયા, પણ ભાજપના નેતા અને ભ્રષ્ટાચારી એમના મળતિયાઓએ આ નલ સે ધન યોજના બનાવી દીધી કે પાણી તો ના મળ્યું પણ એમના ખિસ્સા, એમની તિજોરીઓ ભરાઈ ગઈ। ત્યારે એની સામે લોકોનો આક્રોશને અમે અવાજ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ મુદ્દા ઉઠાવીશું, સડક પર પણ લડીશું અને જરૂર પડે તો આખા ગુજરાતમાં એક ઘેર જઈ લોકોનો હોસલો બુલંદ કરીને 2027માં પરિવર્તન 2027માં પરિવર્તન આવશે એવો વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે, પણ કોંગ્રેસની યોજના અંગે ચર્ચા પણ થઈ રહી છે। ગુજરાતમાં વિપક્ષે મુદ્દાઓ મોટા ઉઠાવ્યા છે। મોંઘવારીથી લઈને આરોગ્ય સુધી અને પાયાની સુવિધાથી લઈને પ્રોજેક્ટ સુધી ભાજપ સરકારની પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે। શું ખરેખર કોંગ્રેસ કંઈક પરિવર્તન લાવશે? આ વિશે આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।